હા અને અરે એને આ તો કર મિક્સર કર નાખે ખીરું બનાવ ના ઢોકળા બનાવ જય માં દર્શન કર લો અમે દર્શન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો મિત્રો દિવસની શરૂઆત જોરદાર થઈ ગઈ। વાગ્યા છે બપોર 4 વાગી ગયા છે। સાંજનો સમય થવા આવ્યો છે અને જોઈ શકો છો આ પ્લસ લહણ અને મમ્મી અંદર શું બનાવે છે બીજું શું બતાવ હા ગામમાં જવું ગામમાં ના જવાય અત્યારે લહણ પ્લસ અને મમ્મી કંઈક બનાવે છે। ચાલો મિક્સર અહીંયા પડી છે શું બનાવો ઢોકળા બનાવે છે મમ્મી બતાવો દર્શન દશામાં કરાવું તો અહીંયા દશામાની મૂર્તિ છે। જય માં દર્શન કરી લો અમે દર્શન કરી ગયા છે અને મૂર્તિ ડેકોરેશન કરવાનું બાકી છે। તો જુઓ મસ્ત વાતાવરણ છે ઠંડુ લુક લાગે છે। ઘડીક તાપ પાડે ઘડીક વરસાદ આવે। ત્યાં છે અમારા પપ્પી ને જોઈ શકો છો અત્યારે પાવ થોડો તાપ પડ્યો એટલે થોડોક વરસાદ પડ્યો અને આ દિવસ કંઈક ખાસ છે તો કન્ટિન્યુ બને રહેજે બ્લોગમાં શું થવાનું છે હજી। તો જો અહીંયા છોડવો રોપ્યો તો ફૂલ પડ્યા હતા તો હુકાઈ ગયો હા અહીંયા 1-2 રૂપિયા તો ડૂલ ઘણા બધા પડ્યા પેનથી લાઈન અહીંયા રૂપિયા હતા તો ડૂલ તૂટી ગયા છે। તો જોઈ શકીએ હવે મરચીમાં શું થાય છે રોગ આવે કાલે દવા સાથે પમદાર મમ્મી ફાઇનલી દયા મૂકતા આપણે શું શું લાવવાનું ધોણા મરચા દણ તૈયાર ચાલ દણ બાજુ મેલ દેડો રિક્ષા આવું ને તાર હા નહીં આવું 4 રૂપિયા કેટલા બૂટ રોઈ જાગો જાય હું રિક્ષા લઈને નીકળી ગયો અને દણ પર લઈ લીધો સીન લીધો નહીં બાકી વટે નીકળી ગયો દીધું જોઈ શકો છો સરોડા મોટા સાપા રોડ પાછળ જવાય અને સરોડા પણ જવાય જોઈ શકો છો નીકળી ગયા છે આપણે તો ભાઈ આપણે પહોંચીએ સરોડા અને જો સરોડા છે અને અહીંયા ઘંટી છે તો દરાવ આવી જાય છે અને આપણે દરાવ મૂકી દીધું છે તો દરણું થયું છે અને દરણું દરાય ત્યાં સુધી આવીએ પાછા તો અત્યારે જે ચોકડીએ ચાલો જે કામ છે તો નીકળીએ ચોકડી તો ભાઈ અહીંયા સરોડા ચોકડી આવશે ને અહીંયા ઠાકોરભાઈ હાઉસ ફેમસ છે અને ચોકડી પર આપણે આવ્યા હતા ધોણા મરચાં લેવા મમ્મી મંગાવ્યા હતા તો લઈ લીધો છે અહીંયાથી અને અહીંયા છે ઠાકોરભાઈ હાઉસ તો ફેમસ ચોકડી અને ઠાકોરભાઈ આવી જઈશું ઘરે અને દહીંનું પણ દરાઈ ગયું છે મરચાં પણ આવી ગયા મરચાં અને મમ્મી બનાવે છે ઢોકળા ચૂલા પર બનાવતા ચૂલા પર ના બને તો ચૂલો હરગાવ હા તો કર મિક્સર કર નાખે ખીરું બનાવ ના ઢોકળા બનાવ ઢોકળા બનાવ ખીરું બનાવવાનું છે ખીરું બની ગયું છે ફાઇનલી આપણે આવી ગયા ઘરે અને થઈ ગયું બહેનો મસાલો આવી ગયો હતો જોઈ શકો છો પપ્પા પણ આવી ગયા મસર ડબ્બી પૂરી દીધી છે મસરા ના કાઢે બાકી મસરા રાતે મસરા કાઢી નાખવા હોય જેવું તમે હજારો મસર ડબ્બી પાછળ પડતા હોય બે મસર ડબ્બી મસર આપણે પણ બધવી પડે છે ભેંસો તો એકલા નહીં આપણે પણ બધવી પડે તો ફાઇનલી અત્યારે ફરી જે સાંજ વાગ્યા છે 5 જોઈ શકો છો સરોદાનું કામ પણ ચાલુ છે આરતી પણ એક કોરા વરસાદ બંધાઈને આવે છે અને અહીંયા રમશ સાયકલો અને અહીંયા જો લેબડી મેં કાપી નાખી હતી વરી હતી થોડું ઘણું વાવાઝોડું મોરા ચાંદની વકી હતી પણ આ વખતે તો થોડી બુચકી કરી નાખી કારણ કે જો આટલો ગારો આવી તો ફૂટી છે બક્કા લેબડી છે તો લેબડી હારી આ રીતની ફૂટી નારિયેળી પણ પડી જશે એવું લાગે છે નારિયેળ પણ ઘણા બધા આવ્યા અને હુકાઈ પડી જાય અને સામે નારિયેળ છે હજુ જો દેખાય છે તમને આપણે ઝૂમ કરીને બતાવી દીધું તો ત્યાં પણ ઘણા બધા નારિયેળ છે અને અહીંયા પપૈયા પણ હાઈડમાં ખૂબ વધ્યા છે પપૈયા પણ ખૂબ ખાધ્યા લીંબડીઓ તો આ ચોમાસાની ઋતુમાં ખૂબ ફરે છે અને પંપુલાલ અને દીસુ બે હવા દે
તું ધક્કો માર નેનો બેહાન ધક્કો મોટો માર હા અને આ રહ્યો એ ને દીસુડો નેનો નહીં તા પછી ધક્કો માર હે જા ચવા દે હા હવે સેટ થઈ માસી વાળો છે કચરો તો ફાઇનલી વરસાદ આવે એમ તૈયારી છે ઘણી વાર ઝાપટા મારી જતા રહે તો કન્ટિન્યુ હવે બ્લોગ અહીંયાથી પૂરો કરીએ ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે તો મિત્રો આ બ્લોગ વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીએ નવા બ્લોગ જય માતા